गुड मॉर्निंग बाळको केम छो भाई मजा में जुओ આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરમાં ભાઈ ટ્રાન્સફોર્મરની થિયરી અને એની ઉપરથી જે દાખલા હતા એ આપણે ગણી કાઢ્યા હતા. હવે ચેપ્ટરમાં ભાઈ જે દાખલા અને સમજૂતી પ્રકારના પ્રશ્નો જે છે આપણે જોઈશું અને પછી વધારાના સ્વાધ્યાયના દાખલા બી જે બાકી છે જોઈ લઈશું. ઓકે, જુઓ સૌથી પહેલાં આપણે સ્વાધ્યાયમાં બે દાખલા બાકી છે. એમાં એક દાખલો છે તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો. જુઓ एक है तमारो स्वाध्यायनो 8मो दाखलो. रकम जोजो शू कहे छे भाई स्वाध्यायनो 8मो दाखलो. रकम आवी कहे छे तमने उपरोक्त दाखला में केपेसिटर परनो प्रारंभिक विद्युत भार. हवे उपरोक्त दाखलो एटले कयो हतो? स्वाध्यायनो 7मो. એટલે હું પહેલા એક વખત તમને રકમ વાંચી સંભળાવું છું કે 30 માઇક્રોફેરાડના વિદ્યુત ભારિત કેપેસિટરને 27 મિલી હેનરીના પ્રવાહ રહિત ઇન્ડક્ટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે તેમાં વિદ્યુત ભારના મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ શોધો. भाई जुओ एमा केपेसिटन्स केटलू हतुं 30 माइक्रोफेराड. तो 30 10 - 6 थाय. भाई इंडक्टन्स केटलू हतुं जुओ तो के 27 मिली हेनरी. भाई मिली हेनरी एटले 10 - 3 ज थशे. तो 27 10 - 3 थाय. जो આપણે હવે કોણીય આવૃત્તિ શોધી કાઢેલી છે. હવે આ દાખલાની રકમ વાંચીએ 8માની. ઉપરોક્ત દાખલામાં કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુત ભાર. ભાઈ આપણને ખબર છે પ્રારંભિક વિદ્યુત ભાર જ મહત્તમ હોય, કારણ કે પ્રારંભમાં જુઓ 6 મિલી કુલમ્બ આપ્યું છે. 6 × 10 - 3 કુલમ્બ મિલી કુલમ્બ આપ્યું છે. એટલે परिपथ में प्रारंभ में संग्रहित कुल ऊर्जा केटली हशे, त्यारबाद कोईपण समय आ एलसी परिपथनी कुल ऊर्जा केटली हशे. भाई जुओ सौथी पहला प्रारंभ में, भाई प्रारंभ में कुल ऊर्जा, भाई कुल ऊर्जा एटले विद्युत ऊर्जा अने चुंबकीय ऊर्जानो सरवाळो. હવે પ્રારંભમાં પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો જ ના હોય એટલે ચુંબકીય ઉર્જા મળે જ નહીં. અને વિદ્યુત ઉર્જા શું થાય? કેપેસિટરની ઉર્જા Q²/2C અને ચુંબકીય ઉર્જા 0 હોય, કારણ કે પ્રારંભમાં પરિપથમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ચલો Q0 કેટલું છે? 6 × 10 - 3 / 2C. C કેટલું છે ભાઈ? 30 10 - 6 થાય. જો આનું સાદુરૂપ આપીને તમે જવાબ લાવો તો પ્રારંભમાં કુલ ઉર્જા UI બરાબર UI એટલે ઇનિશિયલ. જો 0.6 જૂલ જવાબ આવશે. અને બીજા ભાગમાં એવું પૂછે છે કોઈ પણ સમયે કુલ ઉર્જા શું થાય? ભાઈ એલસી દોલનોમાં વિદ્યુત ઉર્જા ચુંબકીયમાં, ચુંબકીય ઉર્જા વિદ્યુતમાં ફેરવાય. પણ આપણે ઉદાહરણના 11મા દાખલામાં બી સાબિત કર્યું હતું કે કુલ ઉર્જા એટલે કે વિદ્યુત ચુંબકીય ઉર્જા કેવી રહે? અચળ. એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ સમયે એલસી દોલક પરિપથની કુલ ઉર્જા અચળ રહે છે. ખબડી ભાઈ હકીકતમાં તો આપણને ખબર છે, આપણે કીધું હતું એમ કે જો અવરોધ લગાડ્યો હોય તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય, અને અવરોધ ના લગાડ્યો હોય તો પણ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવાથી ઉર્જાનો શું થાય? વ્યય થાય. હા, એટલે કોઈ પણ સમયે એલસી દોલક પરિપથની કુલ ઉર્જા અચળ રહે છે. માટે કોઈ પણ સમયે વિદ્યુત ચુંબકીય ઉર્જા અથવા કુલ ઉર્જા આટલી ને આટલી જ થાય. કેટલી? યસ, 0.6 જૂલ જ આવશે. ખબડી 0.6 જૂલ. સિમ્પલ દાખલો છે બી એકદમ. જુઓ
તમારો 8મો દાખલો હતો. અને હવે જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો. સ્વાધ્યાયનો 11મો દાખલો. રકમ સમજજો શું કહે છે. રકમ એવી છે, અવરોધ આપ્યો છે 40 ઓહ્મનો. અવરોધ 40 ઓહ્મ છે. ઇન્ડક્ટન્સ આપ્યું છે તમને 5 હેનરી અને કેપેસિટન્સ 80 માઇક્રોફેરાડ. કેપેસિટન્સ આપ્યો છે 80 માઇક્રોફેરાડ. ચલો, માઇક્રો એટલે શું? 10⁻6. શું કહે છે જોજો ધ્યાનથી. 3 ઘટકોને 220 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે આપણને શ્રેણીમાં જોડવાનું કીધું છે. ભાઈ 230 વોલ્ટ એમને આપ્યું હોય એટલે શું કહેવાય? VRMS કહેવાય, ઉદ્ગમના વોલ્ટેજ. શું પૂછે છે જોજો. પરિપથમાં અનુનાદ રચવા માટે ઉદ્ગમની આવૃત્તિ કેટલી રાખવી પડે? ભાઈ અનુનાદ રચવા માટે અનુનાદ આવૃત્તિ, ચલો અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય? F0 બરાબર 1/2π √ આવૃત્તિ કીધી છે ને, એટલે 1/2π √LC થાય. ચલો 1/2π. પાઈ કેટલા? 3.14. L કેટલા થશે ભાઈ? 5. C કેટલા થશે? 80 × 10⁻6. જુઓ 8 × 5 = 40 એટલે 400 થઈ જાય અને 400નું વર્ગમૂળ 20 થશે. 400નું વર્ગમૂળ 20 તો 2 × 3.14 × 20 થાય. અને ભાઈ 10⁻6નું વર્ગમૂળ 10⁻3 ઉપર લઈ જાઓ તો +3 તો 1000 થઈ જાય. ભાઈ આ 1000 ભગાડીને જવાબ લાવો, તમારો જવાબ 7.96 હર્ટ્ઝ આવશે. એટલે 7.96 એટલે ભાઈ તમે લગભગ 8 હર્ટ્ઝ કહી શકો. અનુનાદ આવૃત્તિ મળી ગઈ ભાઈ. હા, 7.96 મળશે ભાઈ એટલે 8 જ કહેવાય. હવે શું કહે છે જોજો. અનુનાદ વખતે પરિપથનો ઇમ્પિડન્સ તથા પ્રવાહના દોલનોનો કંપ વિસ્તાર શોધો. ભાઈ અનુનાદ વખતે ઇમ્પિડન્સ જુઓ. ભાઈ અનુનાદ વખતે ઇમ્પિડન્સ પહેલાં તો જુઓ. અનુનાદ વખતે આપણને ખબર છે કે XC - XL બરાબર 0 થઈ જાય. અનુનાદ થાય એટલે ભાઈ રિએક્ટન્સ 0 થઈ જાય. તો ચલો LCR શ્રેણી પરિપથ માટે આપણા ઇમ્પિડન્સનું સૂત્ર શું ભાઈ? √R² + XC - XL². પણ ભાઈ આ XC - XL તો 0 થઈ જાય તો Z બરાબર R થઈ જાય. અને R કેટલું છે? 40 ઓહ્મ. અને યાદ કરો ભાઈ, અનુનાદ વખતે વિદ્યુત પ્રવાહના દોલનોનો કંપ વિસ્તાર. વખતે વિદ્યુત પ્રવાહના દોલનોનો કંપ વિસ્તાર. યાદ છે શું હતું દોલનોનો કંપ વિસ્તાર? Im max. બરાબર. શું આવતું હતું યાદ હોય તો? ભાઈ Im max શું હતું તમારું? Vm/R. ભાઈ Im max જે તમે લખતા હતા એ શું હતું તમારું? Vm/R. આની કિંમત લખીએ ભાઈ Vm, પણ Vm નહીં, અહીંયા તમને VRMS આપ્યું છે ભાઈ, તો √2 VRMS લખાય. ભાઈ VRMS બરાબર Vm/√2, તો Vm બરાબર √2 VRMS થાય કે નહીં? ચલો √2 VRMS કેટલા છે? 230. અને અવરોધ કેટલો છે? કેપિટલ R ક્યાં ગયો? 40 થઈ ગયું. તો 230 × √2 ભાગ્યા શું થઈ જશે ભાઈ? 40. તમારો જવાબ 8.13 એમ્પિયર આવશે. Im max મળી ગયો ભાઈ તમને
કેટલો 8.13 એમ્પિયર. ક્લિયર? જોજો એના પછી શું પૂછે છે, સીમાં અનુનાદની સ્થિતિમાં ત્રણેય ઘટકોના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ શોધો. ભાઈ ત્રણેય છેડાઓ વચ્ચેના વોલ્ટેજ તમારે શોધવા હોય તો ત્રણેય છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શું થાય, તો કે VR, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું થાય, V ઇઝ ઇક્વલ ટુ IR. પણ એ I કયો હોય, RMS. તો એક કામ કરીએ, આપણે પહેલા અલગથી IRMS શોધી કાઢીએ. જુઓ તો આપણું સૂત્ર શું થાય, VRMS બરાબર IRMS ઇન્ટુ Z થાય. તો IRMS અનુનાદની સ્થિતિમાં શોધવાનું છે તો Z ની જગ્યાએ R લખાય. ચલો IRMS કેટલો થાય જુઓ, VRMS છે તમારો 230 અને અવરોધ કેટલો છે 40. ચલો તો એનો મતલબ IRMS શું થઈ જશે, 230 ભાગ્યા 40 કરો ભાઈ, 230 ભાગ્યા 40, ચલો કરી કાઢીએ, 230 ભાગ્યા 40 ઇઝ ઇક્વલ ટુ 5.75 થશે. IRMS 5.75 એમ્પિયર થાય. ચલો ભાઈ બધા વોલ્ટેજ લઈ આવીએ. ચલો બધા વોલ્ટેજમાં પહેલા આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આરના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. તો VR શું લખાય, VR, V ઇઝ ઇક્વલ ટુ IR. તો IRMS ઇન્ટુ R થશે. ભાઈ 5.75 ગુણ્યા R કેટલા છે 40, ગુણાકાર કરશો તમારો જવાબ 230 વોલ્ટ આવશે. અવરોધનો વોલ્ટેજ મળ્યો. ચલો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, એલના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો V ઇઝ ઇક્વલ ટુ IR જ આવે ભાઈ. પણ R ની જગ્યાએ શું આવે, અહીંયા કોનો અવરોધ આવે, ઇન્ડક્ટરનો. અને ઇન્ડક્ટરનો અવરોધ શું થાય, ઓમેગા L. અને અનુનાદ થાય છે એટલે ઓમેગા 0 થશે. અને અહીંયા આપણે આવૃત્તિ લઈ આવ્યા છીએ એટલે 2πf0L થાય. IRMS કેટલું છે ભાઈ, ક્યાં ગયું, IRMS 5.75, 2π 3.14, આવૃત્તિ 7.96 છે એક્ઝેક્ટ. હા રાઉન્ડ ફિગરમાં આપણે 8 લખી છે, ચાલે 8 લખો તો બી. ઇન્ડક્ટન્સ કેટલું છે 5 હેનરી. ભાઈ આ બધાનો ગુણાકાર કરીને તમે જવાબ લાવો તો VLની કિંમત આવશે તમારી, VLની કિંમત 1437 વોલ્ટ આવશે. 1437 વોલ્ટ. જોજો અને ભાઈ કેપેસિટરના બે કેપેસિટરની Cની બે પ્લેટો વચ્ચેનો, Cની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો ભાઈ ફરીવાર VC બરાબર IRMS ઇન્ટુ R. પણ R શું થાય, XC. હવે કેપેસિટરનો અવરોધ લખવાનો તો એનો મતલબ IRMS XC શું થાય 1/ωc. પણ ઓમેગાની જગ્યાએ 2πf લખાય. ચલો IRMS શું થશે, IRMS છે 5.75 છેદમાં 2 તો છે જ, પાઈ છે 3.14, આવૃત્તિ F0 કેટલી છે 8 એટલે 7.96, અને કેપેસિટન્સ કેટલું છે 80 ગુણ્યા 10⁻⁶. જુઓ તો આ VC શું લખાશે, સાદુરૂપ આપીને જવાબ લાવો 1437 વોલ્ટ. એટલો જ આવે, કારણ કે અનુનાદ થાય છે એવું કીધું છે. લાઈ જોજો એ જ આવશે. એનું કારણ શું છે, V ઇઝ ઇક્વલ ટુ IR થાય. હવે અહીંયા અનુનાદમાં XL અને XC તો સરખા હોય ને શ્રેણી જોડાણમાં પ્રવાહ બી સરખો જ હોય ને ભાઈ, તો V ઇઝ ઇક્વલ ટુ IR સરખું જ થાય. હા અને એટલે જ જોજો તમે 3 વોલ્ટેજ લઈ આવ્યા અને તમને એવું બી પૂછ્યું છે કે
અનુનાદની હા એલ અને સીના સંયોજનના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શૂન્ય બને છે તેમ સાબિત કરો. બરાબર, એટલે ભાઈ જો તમારે સાબિત કરવું હોય તો આવી રીતે બી સાબિત કરાય. જોજો કે ભાઈ પરિણામી વોલ્ટેજ યાદ છે, આપણે ફેઝરની રીતે પરિણામી વોલ્ટેજ લખીએ તો √VR² પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર લખતા હતા. અને સિમ્પલ અહીંયા વોલ્ટેજ 230 છે, બંને બાજુ વર્ગ લઈ લો. VR નો વોલ્ટેજ બી 230 જ છે અને VC માઇનસ VL નો સ્ક્વેર અને સામે આપી દો 230 નો વર્ગ માઇનસ 230 નો વર્ગ 0 થઈ જાય અને વર્ગમૂળ કાઢશો તો પણ શું થઈ જશે? 0 જ થઈ જશે. તો VC માઇનસ VL બરાબર 0 આવડે. જુઓ તમારે તો સાબિત કરવાનું હતું કે L અને C ના સંયોજન જે છે એનો પરિણામી વોલ્ટેજ જે છે એ કેટલો છે ભાઈ? 0 છે. પરિણામી વોલ્ટેજ L અને C નો 0 છે, જે આપણે સાબિત કરીને લઈ આવ્યા. દાખલો મોટો છે પણ સિમ્પલ છે ભાઈ. જુઓ દરેકે દરેક વસ્તુ પૂછી હતી એ આપણે શોધી લાયા. આવડશે? સિમ્પલ છે ભાઈ. જુઓ હવે ભાઈ આપણે ચોપડીમાં જે સમજૂતી પ્રકારના ઉદાહરણને સ્વાધ્યાયમાં પ્રશ્નો છે ને એ બાકી છે અને તમને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ ભાઈ. હું પહેલાં તમને લખી કાઢીશ અને પછી સમજાવી દઈશ દરેકે દરેક સવાલના જવાબ કે એમાં કેવી રીતે જવાબ આવે છે. એટલે હવે આપણે સમજૂતી પ્રકારના પ્રશ્નો કરીશું અને એના પછીના લેક્ચરમાં ભાઈ વધારાના સ્વાધ્યાયના દાખલા ગણીશું. ઓકે, જોઈએ. હવે હું પહેલાં બોર્ડ ઉપર લખી કાઢીશ પછી તમને સમજાવી દઉં છું ભાઈ. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે ભાઈ આપણે જે સમજૂતી પ્રકારના પ્રશ્નો છે એ જોઈ લઈશું. અને સમજૂતી પ્રકારના પ્રશ્નોમાં જો સૌથી પહેલાં છે તમારો ઉદાહરણનો ત્રીજો સવાલ. જો ઉદાહરણના ત્રીજા સવાલમાં આપણને શું કીધું છે? એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? જો ભાઈ તમે બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં ડીસી પરિપથમાં જોડો. ભાઈ આપણે કીધું હતું એમ ડીસી પરિપથમાં કેપેસિટર અવરોધ ના દર્શાવે, કારણ કે ડીસી પ્રવાહ જે છે એને આવૃત્તિ ના હોય. શું થશે સમજો, તમે જેવી ડીસી બેટરી જોડશો એવો પ્રવાહ સતત વધતો જશે, કેપેસિટર ચાર્જ થતું જશે અને એની સાથે જોડેલા બલ્બમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે, કારણ કે બંને શ્રેણીમાં જોડેલા છે. એટલે તમારો બલ્બ ભાઈ સળગશે, એટલે કે બલ્બ પ્રકાશિત થશે. સમજી ગયા? હવે ભાઈ આ જે પ્રક્રિયા છે એ ક્યાં સુધી ચાલશે? ભાઈ આ પ્રક્રિયા ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી કેપેસિટર સંપૂર્ણ ચાર્જ ના થાય. એક વખત ભાઈ આપણું કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થવાનો બંધ થઈ જશે. અને ભાઈ એક વખત વિદ્યુત પ્રવાહ પસાર થવાનો બંધ થઈ જાય પછી ભાઈ તમારા બલ્બમાંથી પણ પ્રવાહ પસાર નહીં થાય, એટલે બલ્બ પ્રકાશ આપવાનું બંધ કરી દેશે. સમજી ગયા? બીજી અગત્યની વસ્તુ, હવે આમાં તમને એવું કીધું છે કે ભાઈ કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું થાય દરેક કિસ્સામાં? ભાઈ અહીંયા આ કિસ્સામાં કોઈ ફરક ના પડે, કારણ કે કેપેસિટન્સથી આપણને ક્યાં ફરક પડે છે? કેપેસિટન્સ અહીંયા આગળ ભાઈ તમે સમજો વધારો કે ઘટાડો, અવરોધ છે જ નહીં અહીંયા કેપેસિટરનો, એટલે પરિસ્થિતિમાં કોઈ ફરક પડશે નહીં. ખબર પડી? હવે સમજવા જેવી વસ્તુ, હવે જ્યારે તમે એસી પરિપથ લગાડો ભાઈ,
જેવો એસી પરિપથ માર્કેટમાં આવ્યો એટલે કે તરત કેપેસિટર પણ પોતાનું શું બતાવશે? રિએક્ટન્સ. એ પણ પ્રવાહનો વિરોધ કરશે અને આપણને ખબર જ છે કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો ભાઈ? XC બરાબર 1/ωc. તો આનો મતલબ એવો થયો, જુઓ તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? પ્રવાહ V = IR. R ની જગ્યાએ અહીંયા Z થાય તો IRMS શું થાય? VRMS/Z અને Z ની જગ્યાએ શું લખાય? √R² પ્લસ XC². XC શું થશે? 1/ωc નો હોલ સ્ક્વેર. શું ખબર પડી ભાઈ? અહીંયા પ્રવાહ વહેવાથી જોજો સતત વિદ્યુત પ્રવાહ વહેતો જાય અહીં, એટલે સતત તમને બલ્બ પ્રકાશ આપે. સતત. ક્લિયર? સારું. પણ હવે અહીંયા તમે જો કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડશો, જો કેપેસિટન્સ ઘટાડો, જો ભાઈ C ઘટ્યો તો આ કિંમત વધી ગઈ 1/ωc. રિએક્ટન્સ વધી ગયો અને છેદ વધે તો IRMS ઘટે. સિમ્પલ ભાષામાં અવરોધ વધશે તો પ્રવાહ શું થવાનો? ઘટવાનો. અને પ્રવાહ ઘટવાને કારણે શું થાય? યસ ભાઈ, પ્રવાહ ઘટવાને કારણે યસ તમારો બલ્બ જે છે ને એ પ્રકાશ તો આપશે પણ ઝાંખો થઈ જશે બલ્બ, એટલે કે એની તીવ્રતામાં ઘટાડો થશે. કારણ કે શું થયું? એનો અવરોધ વધવાથી પ્રવાહ ઓછો થઈ ગયો. એટલે એસી પરિપથમાં આવું થાય. ડીસી પરિપથમાં તો ગમે તે કરો કેપેસિટરનો અવરોધ હોય જ નહીં, એટલે પરિસ્થિતિમાં કોઈ ફરક ના પડે. સમજી ગયા? મસ્ત વસ્તુ છે ભૈયા. જુઓ એના પછી ઉદાહરણનો 5મો સવાલ. ચોથો આપણે થઈ ગયો છે. 5મો આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં શું આપ્યું છે ભાઈ? એક પ્રકાશીય બલ્બ આપ્યો છે અને એક ઓપન કોઇલ આપી છે, એટલે કે ઇન્ડક્ટર આપ્યું છે ને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી, કળ બંધ કરી દો પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. તો પ્રકાશના બલ્બની પ્રકાશિતતા વધશે, ઘટશે કે કોઈ જ ફેરફાર નહીં થાય? તમારો જવાબ કારણ સહિત આપો. સમજાઈ દઉં ભાઈ. જેવું તમે પરિપથની અંદર જો ઇન્ડક્ટરમાંથી ભાઈ પહેલાં પ્રવાહ વહેતો હશે, આપણી ભાષામાં બલ્બનો અવરોધ R અને ઇન્ડક્ટન્સ જે છે ઇન્ડક્ટરનું એ L હોય, એટલે અહીં R અને L એકબીજા સાથે શ્રેણીમાં થયા. આકૃતિમાં આપણને એસી ઉદ્ગમ જ આપ્યું છે, એટલે ઇન્ડક્ટર બી શું બતાવશે? એનો રિએક્ટન્સ. એ બી પ્રવાહનો વિરોધ કરશે. ભાઈ સમજો, અહીં પ્રવાહ જે છે કેટલો હશે? VRMS/√R² પ્લસ XL². પણ XLની જગ્યાએ ωL² લખાય. હવે સમજો ભાઈ, તમે જેવો ઇન્ડક્ટરમાં લોખંડનો સળિયો મૂકો, ભાઈ ઇન્ડક્ટન્સનું સૂત્ર શું હતું ભાઈ આપણા અતિ લાંબા સોલેનોઇડ માટે? μ0n²A/L. પણ μ0ની જગ્યાએ તમે જેવો લોખંડનો સળિયો દાખલ કરો ઇન્ડક્ટરમાં, એટલે શું થાય? μn²A/L થઈ જાય. ભાઈ μ0ની જગ્યાએ μ થઈ જાય અને લોખંડનો સળિયો તો કેવો પદાર્થ કહેવાય? ફેરોમેગ્નેટિક. અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તો μ ઇઝ વેરી મચ ગ્રેટર ધેન μ0 હોય. ભાઈ મ્યુની કિંમત μ0 કરતાં એટલી બધી વધારે હોય કે આત્મપ્રેરકત્વ સખત વધી જાય, ઇન્ડક્ટન્સનું મૂલ્ય ખૂબ જ વધી જાય અને L એટલો મોટો થઈ જાય તો છેદમાં અવરોધ વધી જાય, અને અવરોધ વધી જાય તો વ્યસ્ત પ્રમાણ હોવાને કારણે પ્રવાહ જે છે ઘટી જાય, અને પ્રવાહ જે છે ઘટી જશે તો બલ્બમાંથી પણ ઓછો પ્રવાહ પસાર થશે, માટે બલ્બના પ્રકાશની તીવ્રતા શું થશે? ઘટશે.
સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જુઓ એના પછી ભાઈ ઉદાહરણનો 7મો સવાલ જોજો શું કહે છે. વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. સમજાવો. જુઓ, પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય, ચલો ભાઈ વાસ્તવિક પાવરનું સૂત્ર શું હતું આપણું એસી પરિપથ માટે? VRMS IRMS cos phi. VRMS IRMS cos phi. તો તમે IRMS ને કરતા બનાવો તો VRMS અને cos phi છેદમાં જતું રહે. અહીંયા જે રકમ આપી છે એ પ્રમાણે પાવર ને VRMS અચળ છે તો IRMS ચલે છે 1/cos phi થાય. વ્યસ્ત પ્રમાણ થયું. અને જો તમે પાવર ફેક્ટર cos phi નું મૂલ્ય ઘટાડશો તો IRMS નું મૂલ્ય શું થઈ જશે? વધી જશે. ભાઈ વ્યસ્ત પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ હોય તો શું થાય? વધે તો ઘટે ને ઘટે તો વધે. તેનો મતલબ શું થયો ભાઈ? આ cos phi નું મૂલ્ય તમે ઘટાડ્યું તો IRMS વધી ગયો અને IRMS જો વધી જાય તો પાવર વ્યયનું સૂત્ર શું? I²R. હર્યું ને? I²R. પણ પાવર વ્યય પ્રવાહનું RMS મૂલ્ય વધે તો I² તો બહુ વધે. તો I²R મુજબ પાવર વ્યય કેવો થાય? બહુ વધારે. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ એવો થયો કે વિદ્યુતના ટ્રાન્સમિશનમાં પાવર ફેક્ટર જેટલો વધારે રાખો એટલું સારું. કારણ કે પાવર ફેક્ટર વધારે હશે એટલો પાવરનો વ્યય ઓછો થશે. હા, એટલે આવું ઊંધો MCQ બી પૂછી શકે તમને કે ભાઈ વિદ્યુતના ટ્રાન્સમિશન માટે પાવર ફેક્ટરનું મૂલ્ય કેવું રાખવું જોઈએ કે જેથી પાવર વ્યય ઘટાડી શકાય? તો cos phi નું મૂલ્ય શક્ય તેટલું મોટું રાખવું જોઈએ. સમજ્યા? અહીંયા નાનું હોવાને કારણે પાવર વ્યય કેવો થાય છે? વધારે. જોજો એના પછી ભાઈ એનો બી, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. સમજાવો. ભાઈ પાવર ફેક્ટરમાં સુધારો કરવો હોય, જુઓ પહેલાં તો પાવર ફેક્ટરનું સૂત્ર શું? R/Z થાય. હવે પાવર ફેક્ટરમાં સુધારો કરીને તમે શું કરી શકો? તો કે ઝેડની કિંમત R કરી કાઢો તો R/R 1 થઈ જાય તો cos phi 1 મહત્તમ થાય. એનાથી મોટો cos phi ના આવે. કોસની કિંમત 1થી વધારે ના હોઈ શકે. ઓકે, હવે સાંભળજો ભાઈ, આપણે એક અવરોધનો પ્રવાહ બતાવીએ છીએ, બીજો કેપેસિટરનો પ્રવાહ બતાવીએ છીએ. જોજો પહેલાં ખાલી આટલી જ આકૃતિ જોજો ભાઈ. આપણો પ્રવાહ જે છે એ બે ઘટકોનો બનેલો છે. એક IP છે, બીજો IQ છે. જુઓ પરિણામી પ્રવાહ ભાઈ સદિશ એટલા માટે લખ્યું છે આપણે, ઘૂમતા સદિશ સ્વરૂપે બતાવીએ આપણે. ફેઝર સદિશનો મતલબ તમારે ફેઝર પ્રવાહ સમજવાનું. ફેઝર પ્રવાહ કહું એટલે ખૂણો બદલાય એમ બદલાતો જાય એટલે આપણે એને શું કહીએ છીએ? સદિશ. બાકી ખરેખર પ્રવાહ સદિશ રાશિ નથી. ઓકે, IP શું છે? I નો પાવર ઘટક જેના લીધે પાવર ઉદ્ભવે. IQ શું છે? I નો વોટલેસ ઘટક. વોટલેસ યાદ છે? વોટલેસ પ્રવાહ. એવો ઘટક કે પાવર શૂન્ય થતો તો માત્ર કેપેસિટર ને માત્ર ઇન્ડક્ટરમાં ભાઈ પાવર શું થતો તો તમારો? શૂન્ય. એટલે એને વોટલેસ ઘટક કહેવાય. ખબર પડે છે? તો આનો મતલબ શું થયો? જુઓ બે ઘટકો છે. આપણને ખબર છે કે માત્ર કેપેસિટર જે છે એ વોલ્ટેજ અને એની વચ્ચેનો કળા તફાવત શું થઈ જાય? પ્રવાહ વોલ્ટેજ વચ્ચેનો π/2. એટલે જુઓ આ પાવર ઘટક આ રહ્યો વોલ્ટેજની દિશામાં, પણ કેપેસિટરનો જે પ્રવાહ છે એને ક્યાં બતાવ્યો? જુઓ તમે 90 ડિગ્રીના કોણે બતાવ્યો. કારણ કે માત્ર કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજના વચ્ચે કળા તફાવત π/2 હોય.
હા, ઓકે, સારું. હવે આપણે પાવર વ્યય ઘટાડવો છે. સાંભળજો, તો એવું કંઈક કરીએ કે જેથી આ આઈક્યુ છે એની અસર નાબૂદ થઈ જાય. તો પરિપથમાં ખાલી આઈપી જ બચે ને. એવું કઈ રીતે થઈ શકે? સાંભળજો, સમાંતરમાં કેપેસિટર જોડી દેવાનું પહેલાં હતું ને એટલા જ મૂલ્યનું. ક્યાં જોડવાનું? સમાંતરમાં. પેલું શ્રેણીમાં હતું આર અને સી, એની જગ્યાએ એની સાથે સી સમાંતરમાં જોડો અને એવો સી જોઈએ પહેલાંના સી જેટલો જ, કે જેથી આ આઈક્યુ ડેશ છે એ આઈક્યુ જેટલો જ મળે પણ એની વિરુદ્ધ દિશામાં મળે. એટલે આ બંને એકબીજાની અસર શું કરે? નાબૂદ. હે ખલાસ ભાઈ, એકબીજાની અસરને નાબૂદ કરી કાઢે તો બચે શું? ખાલી આઈપી. અને ખાલી આઈપી જુઓ, વોલ્ટેજની દિશામાં થયો તો કળા તફાવત શું થઈ ગયો? 0. અને કળા તફાવત 0 તો cos phi શું થઈ જાય? cos 0 1. આવી ગયું મહત્તમ. એટલે અહીંયા જવાબ તમારો એવો આવે કે cos phi 1 લાવવા માટે ભાઈ શું કરવું પડે? આર અને સી હતા એની સાથે એટલા જ કેપેસિટન્સ વાળો કેપેસિટર સમાંતરમાં જોડવો જોઈએ. આવડશે? જુઓ ભાઈ, મસ્ત મસ્ત સવાલો છે આ. તમારા ઉદાહરણ 3, ઉદાહરણ 5 અને ઉદાહરણ 7 થયા. આવડશે? સિમ્પલ છે ભાઈ. હજી ભાઈ 2-3 આ રીતના શોર્ટ ક્વેશ્ચન સમજૂતી પ્રકારના પ્રશ્નો બાકી છે. ફરી એક વખત ભાઈ હું બોર્ડ ભરી અને તમને સમજાવી દઈશ. ઓકે, જુઓ. જોજો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે છે આપણો ઉદાહરણનો 10મો સવાલ. જો શું કહે છે ઉદાહરણનો 10મો સવાલ કે કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય. જો તે કે તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે સમજાવો. ભાઈ જુઓ, આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ, ભાઈ આપણે કોઈ બી મોલમાં જતા હોઈએ, એરપોર્ટ પર જઈએ એટલે ખબર આપણે પેલું ચેક કરવા માટે પેલું મેટલ ડિટેક્ટર આમ બધે અહીંયા આમ કરીને બધે ફેરવતા, આમ ગલી થાય ભાઈ. હા, પણ શું થાય? ફેરવવા દેવું પડે, ચેક કરે ભાઈ. કોઈ ગન બન લઈને તો ચપ્પુ બપ્પુ લઈને નહીં આવ્યું ને એમ. હવે એ કેમ અવાજ કરવા માંડે? હા, એનું કારણ એવું છે ભાઈ. જુઓ કે ભાઈ દરવાજાની ફ્રેમ જે છે ને એની જે કોઇલ, એ દરવાજાની ફ્રેમ એની અંદર કોઇલ હોય. કોઇલ એટલે આપણા માટે ભાઈ શું થયું? ઇન્ડક્ટર. તો એ ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વનું સૂત્ર શું થાય? μ0 n²A/L. હવે ધારો કે કોઈ વ્યક્તિ, ભાઈ આ જે ઇન્ડક્ટર હોય ને એને કેપેસિટર સાથે જોડી યોગ્ય અનુનાદ આવૃત્તિ ઉત્પન્ન કરવામાં આવે. ભાઈ આપણે પેલામાં બી અનુનાદ આવૃત્તિ હોય, પેલી મેચ થતી હતી, ધ્વનિ સંભળાતો હતો, ઇટ્સ વોટ FM. સાંભળજો, એવી રીતે અનુનાદ આવૃત્તિ સેટ કરેલી હોય. હવે ધારો કે કોઈ વ્યક્તિ એના ખિસ્સામાં કે ગમે ત્યાં ભાઈ એની સાથે શું લઈને જતો હોય? મેટલ, એટલે કે ધાતુની કોઈ વસ્તુ લઈને જતો હોય તો સ્વાભાવિક છે જેવી એ ભાઈ દરવાજાની જે ફ્રેમ બનેલી હોય એની અંદરથી પસાર થાય એટલે એના ખિસ્સામાં જો ધાતુની વસ્તુ હોય તો એનું આત્મપ્રેરકત્વ તમે સમજો μn²A/L થઈ જાય. મ્યુ કેમ? ધાતુ છે. અને ધાતુ માટે ભાઈ તમે સમજો વાહક પદાર્થ માટે પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં બહુ જ મોટી હોય, ઇઝ વેરી મચ ગ્રેટર ધેન μ0. અને એટલા માટે તમે સમજો આવું થવાથી આત્મપ્રેરકત્વ એટલું બધું વધી જાય અને એટલે ભાઈ પ્રવાહમાં મોટો ફેરફાર થાય.
અને આ મોટો ફેરફાર જે છે પ્રવાહનો ફેરફાર એ નોંધાય અને એની સાથે જોડેલું જે સેન્સર છે એ એક્ટિવ થઈ જાય અને એ ધ્વનિ ઉત્પન્ન કરે એટલે બે 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 અવાજ આવવા માંડે. ખબર પડી? એટલે જુઓ, આવી બી બહુ બધી વસ્તુઓ તમે સમજી શકશો કે જે રોજબરોજના જીવનમાં આપણે ઉપયોગ તો કરતા હોઈએ પણ સાલું આપણને ખબર ના હોય કે આવું કેમ થાય. હા, એ બધી બહુ જ બધી વસ્તુઓની તમને ભાઈ તમે સમજો આની ઉપરથી ખબર પડશે. હા, રોજબરોજના જીવનમાં જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જોજો ભાઈ, આ ઉદાહરણનો 10મો સવાલ હતો. હવે જુઓ ભાઈ, સ્વાધ્યાયમાં કોઈ આવો પ્રશ્ન નથી પણ વધારાના સ્વાધ્યાયમાં તમારો ભાઈ સ્વાધ્યાયનો 22મો સવાલ વધારાના સ્વાધ્યાયમાં એ સમજૂતી પ્રકારનો જ પ્રશ્ન છે, એ પણ આપણે સમજી લઈએ. જુઓ શું કહે છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, કોઈ પણ એસી પરિપથમાં લાગુ પાડેલ તાત્ક્ષણિક વોલ્ટેજ તે પરિપથના શ્રેણી જોડાણમાં રહેલા ઘટકોના બે છેડાઓ વચ્ચેના તાત્ક્ષણિક વોલ્ટેજના બેઝિક સરવાળા બરાબર હોય છે. હા ભાઈ, તાત્ક્ષણિક વોલ્ટેજ એટલે જે તે સમયે તમે વોલ્ટેજ લો, સાંભળજો, પર્ટિક્યુલર તે જ ક્ષણ માટે. તો કિર્ચોફના બીજા નિયમ મુજબ તમે VR પ્લસ VL પ્લસ VC એટલે કે શ્રેણી જોડાણમાં તમે વોલ્ટેજનો સરવાળો કરી શકો. સમજી ગયા? પરંતુ જો તમે RMS મૂલ્ય લો, સરેરાશ, ભાઈ યાદ છે ને RMS, રૂટ મીન સ્ક્વેર, તો ભાઈ સરવાળો ના થાય. આપણે લોકોએ ફેઝરમાં જોયું હતું, યાદ હોય તો, કે અવરોધનો વોલ્ટેજ હોય કે ભાઈ માત્ર ઇન્ડક્ટરનો માત્ર કેપેસિટર આગળ પાછળ હોય અને એટલા માટે એના માટે ફેઝરની રીતમાં LCR માટે ભાઈ વોલ્ટેજનો સંબંધ શું લખતા હતા યાદ હોય તો, રૂટ VR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર. એટલે ખાસ ધ્યાન રાખજો, VR પ્લસ VL પ્લસ VC તાત્ક્ષણિક મૂલ્ય માટે જ લખી શકાય. ધ્યાન રાખજો કિર્ચોફના બીજા નિયમ મુજબ. હા, RMS માટે ઇઝ નોટ ઇક્વલ ટુ, સરખું ના થાય એના માટે તો સાચું સૂત્ર આ છે. આવડશે? જુઓ એના પછી બીજું, ઇન્ડક્શન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે. કારણ એ છે ભાઈ, તમે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ જ્યારે બંધ કરો, જો એકાએક તમે બંધ કરી દો ને ભાઈ તો સ્પાર્ક થાય. ભાઈ જુઓ એનું કારણ જુઓ, એનું ઇન્ડક્ટન્સ મોટો હોય અને ઇન્ડક્ટન્સ મોટો હોય એટલે એમાં પ્રેરિત EMF પણ શું હોય, બહુ જ મોટું ઉત્પન્ન થાય. અને એકાએક ભાઈ એ પ્રવાહનો વિરોધ, ભાઈ આમ બી ઇન્ડક્ટરનું કામ શું તમને ખબર છે, E બરાબર -L di/dt, એટલે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. એકદમ જ પ્રવાહ બંધ થાય એટલે શું થાય, પ્રવાહનો ફેરફાર મોટો થઈ ગયો એટલે શું કરે, તણખા, સ્પાર્ક ઉત્પન્ન કરે. એ કોઇલનું મગજ છટકી જાય, સમજી ગયા તમે, અને એટલે સ્પાર્ક ગુસ્સે થઈ જાય. તો આવું ના થાય એના માટે એની સાથે કેપેસિટર જો તમે પરિપથમાં જોડેલું હોય તો એને બેલેન્સ કરે, આ સ્પાર્ક પણ ના થાય અને એમાંથી પ્રવાહ પસાર થવાને કારણે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જાનો પણ સંગ્રહ થાય. એક તીર સે દો નિશાન. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. આવડે? મસ્ત મસ્ત સવાલો છે ભાઈ. સી, લાગુ પાડેલ વોલ્ટેજ સિગ્નલ DC વોલ્ટેજ અને ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજના સંપાતથી બનેલું છે. મતલબ બે વોલ્ટેજ ભેગા કર્યા છે, એક DC અને બહુ જ ઊંચી આવૃત્તિવાળો AC. પરિપથ ઇન્ડક્ટર અને કેપેસિટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. દર્શાવો કે DC સિગ્નલ કેપેસિટરના બે છેડા વચ્ચે અને AC સિગ્નલ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે દેખાશે. આવું કેમ થાય? જુઓ ભાઈ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર શું થાય, XL બરાબર ઓમેગા L થાય અને ઓમેગા બરાબર 2πfL લખાય.
2πfl એટલે કે XL ચલે છે F થાય. કહેવાનો મતલબ ખૂબ જ ઊંચી આવૃત્તિવાળો જો AC વોલ્ટેજ હોય તો આ XL ચલે છે F હોવાથી એટલી બધી ઊંચી આવૃત્તિ હતી કે જેથી XL લગભગ અનંત થઈ જાય. અને જો XLની કિંમત અનંત થાય તો પરિપથમાંથી પ્રવાહ પસાર ના થાય. એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મહત્તમ થઈ જાય. એટલે AC વોલ્ટેજ કોના બે છેડા વચ્ચે મળે? ઇન્ડક્ટરના. સમજી ગયા? ભાઈ જુઓ, બે વસ્તુ મેં તમને ત્રીજા ચેપ્ટરમાં શીખવાડી હતી, ફરી શીખવાડું. ઓપન સર્કિટનો મતલબ પ્રવાહ શૂન્ય થાય અને વોલ્ટેજ મહત્તમ થાય, અને શોર્ટ સર્કિટનો મતલબ ઊંધો થાય, પ્રવાહ મહત્તમ અને વોલ્ટેજ શૂન્ય થાય. આ ખાસ ધ્યાન રાખજો. અહીં કેપેસિટિવ રિએક્ટન્સ જુઓ. હવે ડીસીની વાત કરીએ. કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc થાય એટલે 1/2πfc. તો XC ચલે છે 1/f થાય. અથવા જુઓ, ડીસી પ્રવાહ જે હોય, ડીસી સીધો જતો હોય, એને કોઈ આવૃત્તિ બાવૃત્તિ કશું હોય નહીં. તો F0 થઈ જાય. F0 થાય તો XC0, ભાઈ XC અનંત થાય, સોરી છેદ 0 થશે. અને XC કેપેસિટિવ રિએક્ટન્સ અનંત થઈ જાય તો એમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. ઓપન સર્કિટ થઈ ગયું, વોલ્ટેજ મહત્તમ થઈ ગયો. એટલે વોલ્ટેજ કોની વચ્ચે મળ્યો? કેપેસિટરના બે છેડાઓ વચ્ચે. કયો? ડીસી. આમ ખૂબ ઊંચી આવૃત્તિવાળો AC વોલ્ટેજ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળે અને DC વોલ્ટેજ કોની વચ્ચે મળે? કેપેસિટરના બે છેડા વચ્ચે. ખબર પડી ગઈ? મસ્ત સવાલ છે. જુઓ, ડી. એક ચોક કોઇલ અને બલ્બ શ્રેણીમાં DC લાઇન સાથે જોડેલ છે. ચોક કોઇલ એટલે ઇન્ડક્ટર ભાઈ. બલ્બ પ્રકાશિત થતો દેખાય છે. દેખાયો બલ્બ, ચમક્યો ભાઈ સૂર્યનો. ચોક કોઇલમાં લોખંડનું ગર્ભ દાખલ કરતા બલ્બની પ્રકાશિતતામાં કોઈ જ ફેરફાર થતો નથી. જો આ જ જોડાણ AC લાઇન સાથે કરવામાં આવ્યું હોય તો તેને અનુરૂપ તમારા અવલોકનનું અનુમાન કરો. જો કહેવાનો મતલબ શું છે સમજજો. ભાઈ તમે પહેલાં DC વોલ્ટેજ રાખ્યો હોય તો DCમાં તો આવૃત્તિ હોય જ નહીં. તો XL બરાબર ωL. ઓમેગા તો 2πf થાય. આવૃત્તિ શૂન્ય હોય તો XL 0 થઈ જાય. તો પરિપથનો જે કુલ અવરોધ છે એ R જ રહે, જે બલ્બનો હતો એ જ રહે. એટલે કે ઇન્ડક્ટર તો કોઈ અસર બતાવે જ નહીં, રિએક્ટ કરે જ નહીં, એને રિએક્ટન્સ હોય જ નહીં DCમાં. એટલે પ્રવાહ વહેતો રહે અને બલ્બ ભાઈ સળગતો રહે. એની પ્રકાશિતતામાં કોઈ ફરક ના પડે, એની તીવ્રતામાં કોઈ ફરક પડે નહીં. તમે લોખંડ દાખલ કરો કે ના કરો. સમજ્યા? જુઓ, આવૃત્તિ શૂન્ય હોય, XL 0 થઈ જાય એટલે અવરોધ R જ રહે, જે બલ્બનો હોય, એટલે પ્રવાહ સીધો વહેતો જ રહે. પણ તમે AC પરિપથમાં ઇન્ડક્ટર લગાડ્યું હોય તો કૂદીને બહાર આવે, દોડતું રિએક્ટ કરે. રિએક્ટન્સ હોય ACમાં કેટલો? XL બરાબર ωL. બલ્બને અવરોધ R તો છે જ. તો જુઓ, ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ ωL² થાય. તો IRMS બરાબર VRMS અપોન Z થશે. ઝેડની જગ્યાએ લખ્યું મેં આ રહ્યું. અને ઓમેગા શું છે? L શું છે? ઇન્ડક્ટન્સ. અને ભાઈ લોખંડનો સળિયો જો તમે દાખલ કરો તો જબરજસ્ત આત્મપ્રેરકત્વ ઉત્પન્ન થાય. જબરજસ્ત, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. ખબર જ છે આપણને લોખંડ ફેરોમેગ્નેટિક છે. હમણાં બી SQમાં જોયું જ તું, આગળ બીજા સમજૂતી પ્રકારના સવાલમાં ખબર પડી. અને એના લીધે શું થાય ભાઈ? આ Lનું મૂલ્ય ખૂબ જ વધે. છેદમાં જુઓ, ઇમ્પિડન્સ વધી ગયો, વ્યસ્ત પ્રમાણ હોવાથી IRMS ઘટી જાય. અને IRMS ઘટે તો બલ્બના
જે પ્રકાશિતતા જે છે એમાં ઘટાડો થાય, એટલે કે બલ્બ જે પ્રકાશ આપે એની તીવ્રતામાં ઘટાડો થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. થાય ભાઈ? અને જુઓ એના પછી ઈ છે છેલ્લો સવાલ. એસી સપ્લાય સાથે જોડેલ ફ્લોરેસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવા માટે, ભાઈ નોર્મલ ટ્યુબલાઇટ, ફ્લોરેસન્ટ ટ્યુબ એટલે ટ્યુબલાઇટ એમ, આપણે ચોક કોઇલને બદલે સામાન્ય ઉપયોગ શા માટે ન કરી શકીએ? ભાઈ આપણે ચોક કોઇલ, તમને ખબર હશે ભાઈ પેલી ટ્યુબલાઇટ હોય ને અત્યારે ઇન્ટરનલ ચોક કોઇલ આવે, બરાબર? તમે સમજો. પણ એ જે ચોક કોઇલ હોય એની જગ્યાએ એવું કે છે અવરોધનો ઉપયોગ કેમ ના કરી શકીએ? જુઓ, એ જે ચોક કોઇલ છે શું કરે? પહેલાં તો કે ભાઈ બલ્બને પ્રકાશ આપવા માટે સૌથી પહેલાં તો સ્પાર્ક થવા માટે ભાઈ ખૂબ જ મોટા પ્રમાણનો વોલ્ટેજ આપણને પૂરો પાડે છે, કે જેવો પ્રવાહ પસાર થાય ઇન્ડક્ટરમાં શું થશે? બહુ મોટું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવાને કારણે પ્રેરિત EMF એટલે કે વોલ્ટેજ ખૂબ જ મોટો મળે છે. અને પછી ભાઈ ઇન્ડક્ટર જે છે એટલે કે ચોક કોઇલ, એનો અવરોધ ખૂબ જ નાનો હોવાથી I²RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પણ થતો નથી, અને બલ્બ જે છે એટલે કે ટ્યુબલાઇટ છે એ પ્રોપર વ્યવસ્થિત પ્રકાશિત થાય છે. જો તમે ચોક કોઇલની જગ્યાએ અવરોધ જોડો ને તો લોચો શું પડે ખબર છે? I²RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય બહુ મોટો થાય, અને આ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય મોટો થવાથી ભાઈ તમે સમજો એવું બી થાય કે એ પ્રવાહ જે છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય એટલે બલ્બના પ્રકાશની, એટલે બલ્બ એટલે સોરી ટ્યુબલાઇટના પ્રકાશની તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. ભાઈ ખબર પડે છે? એટલે એટલા માટે જુઓ અહીંયા આપણે રીઝન બી લખ્યું જ છે કે એસી ઉદ્ગમ સાથે જોડેલી ટ્યુબલાઇટને ચાલુ કરતી વખતે તેની સાથે જોડેલા સ્ટાર્ટરને પ્રમાણમાં ઊંચો વોલ્ટેજ આપવો પડે છે, પરંતુ એકવાર ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય એ પછી પાવરનો વ્યય ન થાય I²RT અનુસાર ઉષ્મા ઉર્જાનો, એ રીતે વોલ્ટેજનું નિયમન કરવાની જરૂર પડે છે. અને આ હેતુ સિદ્ધ કરવા માટે અવરોધને બદલે કોનો ઉપયોગ કરીએ છીએ? ભાઈ ચોક કોઇલનો ઉપયોગ કરીએ છીએ. સમજ્યા? બહુ બધી વસ્તુઓ ભાઈ તમને જાણવા મળશે, એટલે જ તો કહીએ છીએ ભાઈ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં દેખાય ફિઝિક્સ, ફિઝિક્સ, ફિઝિક્સ. ભૌતિક વિજ્ઞાન જ છે બધું ભાઈ. હા, પણ ખબર પડવી જોઈએ ભાઈ, નજર જોઈએ. આવડે ભાઈ? જુઓ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ખાલી વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જ બાકી છે, પણ બહુ બધા છે ભાઈ, એટલે એમાં બી આપણા 2-1 લેક્ચર થશે. હા, જોઈએ ભાઈ. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, અસ્તલા વેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટેક કેર.